આવતીકાલે વડોદરા શહેરમાં તિરંગા યાત્રાને લઈ મ્યુ કમિશનર, પોલીસ કમિશનર શહેર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવલખી મેદાનમાં નિરીક્ષણ કરવામાં આવ્યું. વડોદરામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ આજે સાંજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે. શહેરના નવલખી મેદાન પરથી સાંજે 4 વાગે તિરંગા યાત્રા શરૂ થશે, જે કીર્તિસ્તંભ, ખંડેરાવ માર્કેટ, ન્યાય મંદિર, સૂરસાગર થઈ ગાંધીનગર ગૃહ ખાતે સમાપ્ત થશે. સ્વૈચ્છિક સંગઠનો, સામાજિક મંડળો, વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંસ્થાઓના કાર્યકરો, રાજકીય આગેવાનો અને કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાય તેવી સંભાવના છે. યાત્રામાં જોડનાર લોકોને તિરંગાનું સભાસ્થળ પરથી વિતરણ કરવામાં આવશે. તિરંગા યાત્રાના પગલે વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે યાત્રામાં ઠેર ઠેર લાઉડસ્પીકર અને સ્ટેજ બનવામાં આવશે. આ તિરંગા યાત્રામાં 50,000 લોકો ભાગ લેનાર છે. સાથે 50થી વધુ સંસ્થાઓના બાળકો આ તિરંગા યાત્રામાં જોડાનાર છે. સાથે વડોદરા શહેરની ઇમારતોને પણ તિરંગા લાઇટિંગ કરવામાં આવશે. સાથે વડોદરાની ઐતિહાસિક ઇમારતો પર તિરંગા લાઇટિંગ કરવામાં આવશે. વડોદરા શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળશે. વધુમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે વડોદરા મહાનગરપાલિકા, વડોદરા સિટી પોલીસ, વડોદરાના નાગરિકો, વડોદરાના ખાનગી સંસ્થાઓ, પબ્લિક સંસ્થાઓ, દેશપ્રેમી સંસ્થાઓ તમામ મળીને આવતીકાલનું તિરંગા યાત્રાનું અમે આયોજન કરી રહ્યા છે. એમાં લગભગ 50,000 પ્લસ લોકો ભાગ લેવાના છે. અમે 75,000 ફ્લેગ્સની પણ મોબિલાઇઝેશન કરી છે. તમામ માટે પીવાના પાણી, ફૂડ પેકેટ્સની વ્યવસ્થા, મીડિયાના મિત્રોને માટે પણ આગળ એક ગાડી, એસ્કોર્ટ ગાડી પણ રાખ્યા છે, જે આપ લાઈવ એને નિહાળી શકો છો અને જોઈ શકો છો પબ્લિકની સુવિધા માટે. સાથે સાથે વડોદરાના લગભગ 50 પ્લસ સંસ્થાઓને પણ એને સાથે જોડવા માટે અમે પ્લાનિંગ કર્યા છે. આ સંસ્થાઓને પણ અમે આમંત્રણ આપી છે કે આવનારા દિવસોમાં આવીને આ દેશભક્તિની માહોલમાં જોડે અને આવનારા ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન સુધી સિટીનું લાઇટિંગ પણ કરાવીશું. એટલે એક દેશભક્તિનો માહોલ બને અને જે તે વખતે આપણે ભારતની ઇન્ડિપેન્ડન્સ માટે અને રિપબ્લિક બનાવવા માટે જે ભાગરૂપ થયેલા ફ્રીડમ ફાઇટર્સ, એ લોકોની ભાવનાને અને એમને યાદ કરવા માટે અને દેશમાં એક દેશભક્તિની માહોલ વડોદરામાં પણ બને એ બાબતનું અમે અત્યારે આયોજન કરી રહ્યા છે. એટલે આવતીકાલે સફળ બનાવવા માટે વડોદરાના નાગરિકોને અમે ખુલ્લે આમંત્રણ પણ આપીએ છીએ. આ રૂટ લગભગ 2.5 કિલોમીટર છે. અહીંથી નવલખી ગ્રાઉન્ડથી સ્ટાર્ટ કરીને આપણે પેલેસ ગેટથી લઈને આગળ આપણે રૂટ નક્કી કર્યું છે. સાઈડમાં અમે ઘણા બધા મ્યુઝિક સિસ્ટમ્સ, ડીજે, દેશભક્તિની માહોલ બનાવવા માટે કલ્ચરલ પરફોર્મન્સીસ અને ટ્રુપ્સને પણ આયોજન કરી છે. આ રૂટ ઉપર સારી રીતે અમે દેશભક્તિનું માહોલ બને એના માટે એને સારી રીતે ડેકોરેશન પણ કરવાના છે. થેન્ક યુ. આવતીકાલના તિરંગા યાત્રા માટે આજે એક જોઈન્ટ વિઝિટનું આયોજન કરી છે. તો નવલખીથી ગાંધીનગર સુધી ચાલનારા 2 કિલોમીટર લાંબા રૂટ ઉપર આવતીકાલે નીકળશે તિરંગા યાત્રા. આમાં પોલીસ વિભાગ અને વહીવટીતંત્રના અન્ય વિભાગોના પ્રતિનિધિઓ અને આમ જનતાને પણ જોડીને એક ભવ્ય યાત્રાનું આયોજન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. જ્યારે આ યાત્રા નીકળશે તો મને વિશ્વાસ છે કે વડોદરાની જનતા ખૂબ ઉત્સાહ સાથે પાર્ટિસિપેટ કરશે અને રાષ્ટ્રીયતાની ભાવના ફેલાવનાર આ એક ઇનિશિયેટિવને સંપૂર્ણપણે સાથ સહકાર આપશે અને જોડાશે મોટી સંખ્યામાં તો આપણને સફળતા થશે. ત્યાંથી નીકળીને આપણે 2 કિલોમીટર રાઈટ લઈને 2 કિલોમીટર સુધી આપણે ચાલવાનું છે. થેન્ક યુ.